જય શ્રી કૃષ્ણ। આજે છે વજન ઉતારવાનો દિવસ 19મો અને આજે વજન જોઈને એવું લાગે છે કે કાશ થોડું ઓછું ખાધું હોત તો આજે 72નો આંકડો આવી જત। સવારમાં વિયાન સૂતો હોય ત્યાં સુધી હું તૈયાર પણ થઈ જાઉં છું અને મારો જ્યુસ પણ પી લઉં છું। અને આજે સવારે જોયું તો આદિત્ય તેમના ફ્રેન્ડનું બ્લોવર લાવ્યા હતા તો તેમને સ્લાઇડર સાફ કરવાના ચક્કરમાં આખા ઘરને ગંદુ કરતા ગયા હતા। પણ હવે આ બધું તો હું પછી સાફ કરીશ, કારણ કે સૌથી પહેલાં તો મારે રસોઈ બનાવી લેવી પડશે, કેમ કે વિયાનને જમવાનો ટાઈમ પણ થવા આવ્યો હતો। આજે વિયાનને કિચનમાં બેસાડીને જ જમાડી લીધું, કેમ કે ઘર આખું ગંદુ હતું। પછી મેં ઘર સાફ કરીને થોડું જમી લીધું અને આજે જમવામાં હતું ટામેટાનું શાક, છાશ અને રોટલી। અને આજે મેં નાસ્તો પણ નહોતો કર્યો અને ચા પણ નહોતી પીધી અને મને અત્યારે એટલી ભૂખ લાગી હતી કે મેં સલાડ પણ કાપ્યું નહોતું। આજે થોડો ટાઈમ નીકાળીને મેં રેવા મૂવી પણ જોઈ લીધી, કેમ કે આદિત્ય બહુ દિવસથી કહેતા હતા કે આ મૂવી બહુ મસ્ત છે, તું એકવાર જરૂર જોજે। અને મને મૂવી જોયે 1 વર્ષ થવા આવ્યું। આના પહેલાં મેં જીવંતિકામાના વ્રતના જાગરણના દિવસે એક મૂવી જોયું હતું। એટલામાં વિયાન પણ આવી ગયો અને આજે તેની સાથે મેં પણ એક બિસ્કિટ ખાઈ લીધું અને થોડી એવી ચીટિંગ કરી લીધી। બપોરે તેને ટીવી જોઈ અને મેં મોબાઈલ, અને પછી સાંજે ભૂખ લાગી તો અમે બંને પણ તરબૂચ કાપીને ખાઈ લીધું। અને આજે સારું એવું વોક પણ કરી લીધું, કારણ કે નીચે જાઉં તો મારે વોક નથી થતું, ઘરમાં જ મારે વોક કરવું પડે છે। ડિનરમાં બનાવ્યો હતો હાંડવો। આજ માટે આટલું જ। કાલે મળીશું નવા દિવસ અને નવા વિડીયોની સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।